તમે ફોનમાં હલો બોલો ને તમારા હલો બોલવાથી એને ખબર પડી જાય કે તમે ક્રોધમાં છો, તમે ટેન્શનમાં છો, તમે ખુશ છો, તમે દુઃખી છો. એ ભાવને જો એ સમજી જતી હોય તો પછી એનામાં બુદ્ધિમત્તા કે સમજ શક્તિ ઓછી કઈ રીતે કહેવાય? નાનું બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, મારી દરેકને વિનંતી છે કે એક શબ્દનો ઉપયોગ કે બુદ્ધિ વગરનો કે બુદ્ધિ વગરની આ શબ્દનો ઉપયોગ ક્યારેય નહીં કરવો. કેમ નહીં કરવો? કે માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ તો થવાની જ છે. હા, માણસ છીએ, ભગવાન નથી. ભગવાન હોય તો ભૂલ ના થાય, પણ આપણે માણસ છીએ ને માણસથી ભૂલ તો થવાની જ છે. એનો અર્થ એ નથી કે બુદ્ધિ વગરનો થઈ ગયો. ભગવાને બુદ્ધિને યોગ કહ્યો છે કે દદામી બુદ્ધિ યોગત્વમ. હે અર્જુન, તને બુદ્ધિ યોગ આપ્યો છે. દરેકે દરેક માણસને બુદ્ધિ યોગ આપ્યો છે. પ્રભુએ ગીતાજીના એક આખા અધ્યાયમાં બુદ્ધિની મહત્વતા સમજાવી છે. તો એ બુદ્ધિ કોઈ સામાન્ય તત્વ નથી કે આપણે એમ કહી દઈએ કે બુદ્ધિ વગરનો કે આ કે તે. એટલે એવા શબ્દનો ઉપયોગ ના કરીએ તો સારું. ઘણી બધી વખત ઘણા બધા લોકો એમ કહેતા હોય કે સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક સંતાડીને રાખે. એ રાખ્યા હતા, એ તમને કોરોનામાં કામ લાગ્યા ને? ના રાખ્યા હોત તો ઘર બંધ કરી દેવું પડત, ભૂખે મરવું પડત. પણ એ તો પેલા શાકભાજીમાંથી સાડી લેવા તમે આપ્યા હોય, માંગ્યા હોય કે મારે 1000 રૂપિયાની સાડી લેવી છે, સાડી લઈને આવે 500 રૂપિયાની અને 500 રૂપિયા મૂકી દે, તો એ મુસીબતમાં કામ લાગે છે. એટલે પોતાના ઘરની સ્ત્રીનું સન્માન કરતા શીખો. ઘણા બધા લોકો 100 માણસના વચ્ચે સ્ત્રીઓને એમ કહી દેતા હોય, પત્ની છે, પત્નીને ગમે તે કહેવાય એમ કરીને ચૂપ થઈ જા, તને ના ખબર પડે, તું અંદર જા, તું તારું કામ કર. ખોટી વસ્તુ છે. આ જ શબ્દ તમને કહેવામાં આવે તો, આ જ શબ્દ જો એક પુરુષને કહેવામાં આવે કે ચૂપ થઈ જાઓ, તમને ના ખબર પડે, ઈગો હર્ટ થઈ જાય ને, ઈગો પર વાત આવી જાય, મન પર લાગી જાય. મારું અપમાન, અપમાનની અનુભૂતિ એને પણ થાય છે, અપમાનની અનુભૂતિ સ્ત્રીને પણ થાય છે. લોકો જે કહે તે, લોકો પોતાના માટે ગમે તે કરે. હું સ્ત્રી પર જોક બનાવું તો એ હું મારા માટે બનાવું, હે ને, કે મને લોકો સાંભળે, હું પૈસા કમાવું, મને કંઈક મળે. હું પુરુષ પર જોક બનાવું તો હું મારા માટે બનાવું. હું આ પતિ પત્નીના સંબંધ પર કંઈક કમેન્ટ આપું તો એટલે આપું કે મારું સાંભળીને યા તો કોઈને આનંદ આવે યા તો કંઈક શીખે. પણ એ સંબંધને સાચવવાનો માત્ર ને માત્ર તમારે છે. બાકી બધાને ખાલી બોલવાનું છે. બાકી બધા માત્ર પોતાના શબ્દો તમને આપી દેશે બસ. પણ કોઈ કહે એવું, અને એટલી જ વિનંતી મારી માતાઓને, આપણે સિરિયલ જોઈને એવું નહીં વિચારવાનું કે સિરિયલમાં પેલો પુરુષ એવો છે એટલે મારો પતિ એવો જ છે. એવું હોય જ નહીં. તમને એમ લાગે કે સ્ત્રી અને પુરુષમાં જે ડિફરન્સ છે, સ્ત્રી બોલી દે ને પુરુષ બોલે નહીં. તો તમને જેમ ખબર છે ને કે આદુવાળી કે ઇલાયચીવાળી કઈ ચા તમારા પતિને પસંદ છે, એવી રીતે એમને પણ ખબર છે કે કયા દિવસોમાં તમારે બહાર જમવા જવું છે, કયા દિવસોમાં તમારે સોનું ખરીદવું છે, કયા દિવસોમાં તમારે પ્રસંગ ઉજવવો છે, કયા દિવસોમાં તમારે શું કરવું છે. પણ તમારે, આપણે ઘરની સ્ત્રીઓને, અત્યારની સ્ત્રીઓ કમાતી થઈ ગઈ એ અલગ વસ્તુ છે. બાકી જે સ્ત્રીઓ ગૃહિણી છે એમને પતિ આપે અને કરી દેવાનું છે, એમને લાવીને કરવાનું છે. ગ્રહસ્થ જીવનની અંદર ક્યારેય ત્રીજું ના આવવું જોઈએ. હું ઘણા બધા લોકોને જોઉં કે ડિવોર્સની વાત ચાલતી હોય, છૂટાછેડાની,
પતિ અને પત્નીનો ઝઘડો અને એ જાય ત્રીજાની સલાહ લેવા, જે ના ભાઈને ઓળખે છે ના બહેનને ઓળખે છે, એ વ્યક્તિની સલાહ લઈને નક્કી કરવામાં આવે કે સાથે રહેવું કે અલગ થઈ જવું. ઝઘડો કોના સાથે છે? જેના સાથે ઝઘડો છે ને જેના સાથે તકલીફ છે એના સાથે જઈને વાત કરો ને, સામે જઈને કહો. અને માતા પિતાઓ, સાસુ સસરા જે કોઈ પણ બન્યા છે એને વિનંતી છે મારી, તમારા દીકરાને ક્યારેય એવું પ્રોત્સાહન નહીં આપવાનું કે આ સ્ત્રી નથી સારી, છોડી દે.